આંબેડી સફારી પાર્ક જવું નથી આમાં પણ આવ્યું આડું ફાઇનલ આપણે પહોંચી ગયા ગળધરા ખોડિયારમાંનું મંદિરે અને આ છે ખોડિયારમાંનું મંદિર દ્વાર ગેટ 11 વાગે ગયા ને કિશન ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન ના આવી ગયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે ગળધરા કિશનભાઈ શ્રીફળ વધે રહેશે લ્યો ભાઈ ક્યાંક મને દેખાય જો આ ગળધરાનો ખોડિયાર ડેમ છે અને અમારા ફેનિલને તો પાણીમાં આવ્યો ને તો મજા જ મજા આવી ગઈ હાથ પગ ધોવે છે એને નાહવું હતું પણ કપડાં લઈને નવા આવ્યા એટલે કાંઈ નાહવાની મજા ન આવી અને આ ધોધ એટલો મસ્ત ધોધ છે પાણીનો કુદરતી એવું સરસ વાતાવરણ જંગલ જેવું ફરતું છે પાણી એકદમ સરસ મજાનું તાજું છે અને અહીંયા ધોધ જોવાની બહુ મજા આવે જુઓ પાણીનું બહુ જ સરસ છે ટ્રાફિક એટલી હતી ને તે માતાજીના દર્શન કરવાનો પણ માંડ વારો આવ્યો અને ઉપરથી નીચે ઉતર્યા ને ત્યારે પણ આવવાની જગ્યા બહુ નહોતી ને એટલા ટ્રાફિકમાંથી નીચે ઉતર્યા હવે ચડવું તો વિચાર કરવો પડે કે ઉપર કેમ જવું એવડી ટ્રાફિક છે બધા એ ધોધ જોવા હાટું જ આવ્યા છે એટલું મસ્ત છે વાતાવરણ એવું છે કે આપણને એમ થાય કાંઈ નહીં ઘડીક વાર રોકાવું જોઈએ એવો સરસ પાણીનો ધોધ છે અને ફરતું જો જંગલ એવી મજા આવે હું તો અહીંયા આવીને અને પાણા ઉપર બેસી જ ગઈ હવે આવીને જ મેં કીધું બેઠું રહેવું છે તો અમારે ફેરેલ કહે કે કિશનભાઈ મને ફોટા પાડી દે તો અમારે કિશન જો ફોટા પાડે છે પછી મેં કીધું થોડાક મને હોતે પાડી દે જેવા આવે એવા